બોરસદ નગરપાલિકાની ત્રિમાસિક ખાસ સભા પ્રમુખ પૂર્વીબેન પટેલ અને ઉપપ્રમુખ સુરેશભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં કુલ 8 એજન્ડાના મુદ્દાઓ ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યા હતા। જોકે વિરોધ પક્ષના આક્ષેપ મુજબ કોઈપણ મુદ્દા પર ચર્ચા વિચારણા કર્યા વિના માત્ર 2 મિનિટમાં જ તમામ એજન્ટોને બહુમતીના જોરે મંજૂરી આપી દેવામાં આવી હતી। વિરોધ પક્ષના સભ્યોએ આ કાર્યવાહી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો। તેમનો આક્ષેપ છે કે એજન્ડાના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક આપવામાં આવી ન હતી અને સત્તાધારી પક્ષના તમામ કાઉન્સિલરો તમામ કામો મંજૂર કરી સભાખંડ છોડીને ચાલી ગયા હતા, જેના કારણે વિરોધ પક્ષના સભ્યો સભાખંડમાં રહી માત્ર વિરોધ નોંધાવતા રહ્યા હતા। વિરોધ પક્ષના સભ્યોનું કહેવું છે કે જો સામાન્ય સભામાં કોઈ પણ મુદ્દા પર ચર્ચા જ કરવાની ન હોય તો સર્ક્યુલર રેઝોલ્યુશન દ્વારા કામો મંજૂર કરી દેવા જોઈએ। સભા બોલાવીને ચર્ચાનો અવકાશ જ ન આપવો જોઈએ। લોકશાહીની પ્રક્રિયાના ભાવને અનુરૂપ વિરોધ પક્ષે વધુમાં જણાવ્યું હતું કે તેઓ કેટલાક વાંધા સૂચનો પણ રજૂ કરવા માંગતા હતા, પરંતુ તે રજૂ કરવાની તક પણ મળી ન હતી। પરિણામે તેમની રજૂઆતો અધૂરી રહી ગઈ હતી। વિરોધ પક્ષ દ્વારા આ સમગ્ર મામલે વડોદરા પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। નગરપાલિકાની બોર્ડ બેઠક હતી, એ લોકો આયા, સહીઓ કરાઈ, 2 મિનિટમાં એજન્ડાના કામો મંજૂર કરીને નીકળી ગયા। જે અમારા વધારાના કામો હતા, જેવા કે અમે કંધારનગર ઝુંપડપટ્ટી માટેના લાઇટ ને પાણીને મૂક્યું હતું, તોરણા માતામાં જે નુકસાન થયું છે એના માટે સામે કાર્યવાહી કરો। જે અધિકારીઓ, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે આટલું મોટું નુકસાન થયેલું, 3-3.5 કરોડનું જે નુકસાન થયેલું છે, એ તોરણા માતા જે બ્યુટિફિકેશન નું કામ ચાલુ હતું એમાં આટલું બધા તૂટી ગયેલું છે, બધા પગથિયા અને જે તરાવ ને બધું તૂટી ગયું છે, એના વિરુદ્ધમાં બ્લોક તૂટી ગયા છે, એના વિરુદ્ધમાં જે પણ જેવી કાર્યવાહી કરવાની હોય સીઓ વિરુદ્ધમાં કે જે બી કોઈ વડા જે ટાઈમે એમના વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની હોય એના માટે ચર્ચા માટે અમે એમને વધારાના કામમાં બોલાયા હતા, પણ એ લોકો કોઈ બી કામના ચર્ચા કરી નથી અને વધારાના એક પણ કામો લીધા વગર એ લોકો સીધા નીચે ઉતરી ગયા છે। આ ખરેખર લોકશાહીનું હનન છે અને આ લોકો બોર્ડ ચલાવવા માંગતા જ નથી। આ લોકો ચર્ચા જ કરવા માંગતા નથી। જો આ ચર્ચા કરે તો બહુ મોટા અધિકારીઓ આમાં ફસાય એવા છે, એટલા માટે આ લોકો ચર્ચા કરવા તૈયાર છે નહીં। મોટા અધિકારીઓ જે 3-4 ટર્મથી ચૂંટાય છે એ પણ સામે ચર્ચા કરવા તૈયાર છે નહીં। જો ચર્ચા કરે તો વિગતવાર ચર્ચા થાય તો બહુ મોટું આર્થિક નગરપાલિકાને લાભ થાય એવું છે, કેમ કે જે બી કોન્ટ્રાક્ટરે આ બધું બનાવેલું છે એને બહુ બધું નુકસાન આ નગરપાલિકાનું કરેલું છે। પ્રમુખશ્રીએ બોર્ડ 11 વાગે ચાલુ કરીને 1 જ મિનિટમાં કહ્યું તમામ 108 એજન્ડાના કામ મંજૂર। લોકશાહીનું હનન કર્યું છે। આ રીતે કોઈ દિવસ નગરપાલિકા ચાલે નહીં। બોરસદ નગરપાલિકા બોરસદની જનતાની સંસ્થા છે અને કોઈ પણ એજન્ડાના ચર્ચા કર્યા વગર આ લોકો નીચે ઉતરી કામો મંજૂર કરીને અમારે કયા એજન્ડા મત આપવો છે, કયા એજન્ડા નથી આપવો, અમારે સાચા કામમાં બી મત આપવો હોય તો એને ચર્ચા કરે તો અમને શી ખબર પડે શું કામ લઈને આવ્યા છે। એટલે એજન્ડા વિસ્તૃત હોતા નહીં, ખાલી એક લીટીનો એજન્ડા હોય છે, એમાં ડિટેલ તો પછી જાણતા નહીં, તો કેવી રીતે આપણે આ રીતે નગરપાલિકા ચલાવવાની? એટલે આ બિલકુલ અયોગ્ય અને ખોટી કાર્યવાહી થઈ રહી છે। એટલે બોરસદના ભવિષ્ય માટે આ સારું કાર્ય નથી એમ, અને દરેક માણસે સમજવું, સત્તા પક્ષ વિપક્ષ એ તો ચાલતું રહેવાનું, સરકાર આવવાની ને જવાની એનો કોઈ ફરક નહીં પડતો, પણ આ બોરસદની સંસ્થાનું અને બોરસદના નાગરિકોનું નુકસાન છે। 100 ભંડોળમાંથી કોઈ ચર્ચા જ નહીં। 100 ભંડોળમાંથી લાવવાના છે કે એમના ખાતામાંથી લાવવાના છે, કોઈ ખબર જ નહીં કે પ્રમુખ એમના ખાતામાંથી પૈસા આપવાના છે કે 100 ભંડોળમાંથી આપણને સરકાર ગ્રાન્ટ આપી છે, એ કોઈ ચર્ચા જ નહીં થઈ। ચર્ચા ના થાય તો શું ખબર પડે એમ?